નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 17 મારા સપનામાં આવ્યા હરી. આપણે લેખકનો પરિચય બાદ હવે આપણે કવિતાની સંપૂર્ણ સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી હલાવી વહાલી કરી. કવિ કહેવા માગે છે કે મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલી કરી. એટલે કે મારા સપનામાં આવ્યા, મને બોલાવી એટલે કે ગોપીને બોલાવી ઝુલાવી ઈંચોળી અને પોતાની વહાલી પ્રિયતમા બનાવી છે, એવું કવિ કહેવા માગે છે. સામે મરકટ મરકટ ઊભા એટલે કે સામે ઊભેલા, મરકટ મરકટ એટલે કે મંદ મંદ હાસ્ય, મારા મનની દ્વારિકાના સુબા એટલે કે દ્વારિકા એટલે કે દ્વારકાના સુબા એટલે કે રાજા, મારા આંસુને લૂછ્યા ઝરી એટલે કે મારી સામે મારા મનને દ્વારકાના સુબા એટલે કે મારા મનના દ્વારકાના રાજા મારી સામે આવીને મંદ મંદ હસતા ઊભા રહ્યા અને મારા આંસુ સહેજ લૂછ્યા, એવું કવિ કહેવા માગે છે. આધણ મેલ્યા તો કરવા કંસાર, આધણ એટલે કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી, જેને આપણે આંધણ પણ કહી શકીએ. મેલ્યા એટલે કે મૂક્યા. કરવા કંસાર એટલે કે જે આપણે ઘઉંના લોટનો મિષ્ટાનનો લાપસી બનાવતા હોય છે એને કહેવામાં આવે છે. એમાં ઓરી દીધો મેં સંસાર એટલે કે કવિ કહેવા માગે છે કે મેં મારો પોતાનો સંસાર છે ને સમગ્ર જીવન મેં એમાં સમર્પિત કરી નાખ્યું, એવું કહેવા માગે છે. હરી બોલ્યા અરે બાવરી એટલે કે ઘેલી નો અર્થ થાય છે ઘેલી, એટલે કે આંધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધા મેં સંસાર, હરી બોલ્યા અરે બાવરી. એટલે કવિ એમ કહેવા માગે છે કે મેં કંસારનું આંધણ મૂક્યું હતું પણ એમાં મેં મારો સંસાર ઓરી દીધો, અર્થાત કે મારું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. આ જોઈ હરી બોલ્યા કે અરે બાવરી એટલે કે ઘેલી. એટલે કે આ કવિમાં કાવ્યમાં કે ગીતમાં કવિ એ કહેવા માગે છે કે જે ગોપીનો અને પ્રભુ કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમને પ્રગટ કરવાનો એક ગોપીનો જે મનોભાવ છે એ રજૂ કરવાનો પ્રયત્ન કવિશ્રીએ કર્યો છે. નેક્સ્ટ વિડીયો પાઠ નંબર 17નું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોશું. જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.